ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સુરણવાળી ખીચડી. તો એના સારું આપણે આ થોડુંક સુરણ લીધું છે, જે આપણે આ રીતનો એક અડધો કટકો લીધો છે. તેને આપણે આ છાલ કાઢી અને ધોઈને રાખ્યો છે. તેના આપણે ટુકડા કરી લેવું પછી. અને દાળ આપણે લીધી છે મગની, પોણો કપ, અને પોણો કપ ચોખા. તો ટોટલ 1.5 કપ થાય આપણે એ ખીચડી. અને ડુંગળી લીધી છે એક, અને 2 ટમેટાં આપણે આ રીતે સુધારીને લીધા છે. થોડાક લીલા ધાણા લીધા છે. મસાલામાં ધાણા જીરું લીધું છે થોડુંક, અને હળદર, અને લાલ મરચું 1 ચમચી. થોડાક આપણે 2 લાલ મરચાંને ટુકડા કરીને લીધા છે ઉપરથી વઘાર માટે. અને જીરું, મીઠું જોહે આપણે સ્વાદ પ્રમાણે. અને ઘી, આપણે ઘી ને તેલ બેયમાં બનાવશું, તો તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આ ટાઈમ કુકરમાં બનાવશું. તો આમાં આપણે તેલ નાખી દેવું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખવાનું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આને કટકા કરી લેવું. તો આને ઉપરની છાલ જ કઠણ હોય છે, બાકી તમે આરામથી એને કાપી શકો. બધા વધારે ના એ કાંઈ ઓલું કઠણ હોય એમ. તો બટેટાની જેમ તમે આ રીતે કાપી શકો એમ. તો થોડાક મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરશું આના, આ રીતના. તો તેલ ગરમ થાય ત્યાં આને કાપી લેવું આપણે. અને અરુસ કિચનના 80% વ્યુઅર્સ છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમ, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો આ બધું આપણે સુધારી લેવું. તો આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. ને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં આપણે થોડુંક જીરું નાખવું, થોડુંક ઉપરથી નાખશું, અને મરચાં નાખશું. હવે આપણે એમાં આ સુરણ નાખી દઈશું. થોડીક વાર આને તેલમાં આપણે ફેરવી લેવું, 1-2 મિનિટ માટે. ત્યાં સુધીમાં આપણે ખીચડીને મિક્સ કરી લેવું. હા, તો આને થોડીક વાર આપણે તેલમાં ફેરવી ત્યાં સુધીમાં આપણે ખીચડીને મિક્સ કરી લેવું. તો દાળ ને ચોખા આપણે ભેળવી લેવું. અને આને આપણે ધોઈ નાખીશું 2-3 પાણીએ. તો ખીચડી આપણે ધોઈ લીધી છે. હવે આને આપણે ફેરવી લેવું થોડુંક. તો તેલમાં થોડુંક આ રીતે ફ્રાય થઈ જાય ને આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો હવે આપણે એમાં નાખીશું આ ડુંગળી. અને બધાય મસાલા નાખીશું. તો હળદર નાખી દઈશું, ધાણા જીરું, અને લાલ મરચું થોડુંક ઉપરથી નાખીશું વઘારમાં. ટમેટાં નાખી દઈશું. થોડા ધાણા નાખીશું. અને આપણે ખીચડી નાખી દઈશું ધોયેલી. મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. હવે આપણે એમાં નાખીશું પાણી. તો પહેલાં આપણે આ 3 કપ નાખ્યું.
મિક્સ કરી લઉં. તો હજી આપણે આમાં 1 કપ બીજું પાણી નાખીશું. તો તમારે જેવી ઢીલી કે બનાવી હોય એ પ્રમાણે તમે પાણી નાખી શકો એમ. આમાં આપણે 4 કપ પાણી નાખ્યું. તો ખીચડીનું થોડુંક ઉપર પાણી હોવું જોઈએ થોડુંક, અને આપણે એને થોડીક ઢીલી કરશું એટલે થોડુંક આપણે પાણી એમાં વધારે નાખ્યું. તો હજી અડધો કપ નાખીશું, કેમ કે ચોખાને આપણે બધું પાણી જરૂર પડશે બધાને, સુરણને બધાને પાકવામાં. એટલે તો હવે આપણે આને ઢાંકણું બંધ કરી દઈએ અને 4 વિસલ આમાં થવા દેવું. પેલામાં હવા ભરાય પછી થોડીક વાર ધીમા ગેસે રહીને પછી ફૂલ ગેસ કરીને 4 વિસલ, 4 કે 5, જે કુકર બધાયના અલગ અલગ હોય એટલે કેટલી વિસલમાં આપણે ઘરમાં થતું હોય એ પ્રમાણે આપણે એમાં વિસલ મારી લેવાની. ખીચડી આપણે બનાવતા જ હોય તો એ રીતે તમારે એમાં વિસલ મારવાની કુકરમાં. તો કુકર આપણે ઉતારી લીધું, તો એને આપણે ઠંડુ થવા દેવાનું, પછી ખોલી જોઈ લેવાનું. તો એકદમ સરસ ખીચડી આપણી થઈ ગઈ છે. તો આમાં આપણે હવે વઘાર કરશું બીજો. તો એ ઓપ્શનલ છે, તમારે ન કરવો હોય તો એમનો તમે ખાઈ શકો, પણ થોડોક ઘીનો વઘાર કરીએ ને તો ટેસ્ટમાં સારું લાગે. થોડીક દીદી સારું કાઢ લો, કયું નહીં ઉતાવળી થાય, જલ્દી આપો. તો આને આપણે ઠરવા દે છે. તો થોડુંક ઘી ને જીરાનો વઘાર કરીએ. આમાં આપણે ઘી નાખી દઈશું. એમાં આપણે જીરું નાખીશું. થોડુંક જીરું લાલ થવા દેવું. તો ગેસ આપણે બંધ કરી દઈશું. આમાં આપણે મરચાં નાખી દઈશું લાલ, ને થોડુંક લાલ મરચું નાખીશું. આ વઘાર આપણે ખીચડી ઉપર નાખી દઈશું. આને આપણે હવે સર્વ કરીશું. દીદીને ઉતાવળ બહુ હોય, ગમે એ બને એટલે. તો સાંજે ક્યારેક ખાલી આ ખીચડી બનાવી નાખી તોય હાલે એમ, બીજું કંઈ કરવાની જરૂર ન પડે. ખાવામાં મસ્ત લાગે. તો તૈયાર છે આપણી સુરણની ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સુરણની ખીચડી.